ધર્મનગરી ચિત્રકૂટ, જેને પ્રભુ શ્રી રામની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના ધાર્મિક મહત્વ અને ઐતિહાસિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. વનવાસના સમય દરમિયાન પ્રભુ શ્રી રામે અહીં 11.5 વર્ષ પસાર કર્યા હતા. આ પવિત્ર સ્થળ ઉપર એવું મંદિર છે જ્યાં તુલસીદાસ દ્વારા સળગાવવામાં આવેલો દીપક આજે પણ સતત સળગતો રહે છે. આ અનોખો દીપકને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને દૂર દૂરથી ભક્તો તેના દર્શન માટે આવે છે. આ દિવ્ય દીપક ચિત્રકૂટના રામઘાટ તટ નજીક આવેલા તોતામુખી હનુમાન મંદિરમાં આવેલો છે. કહેવાય છે કે આ દીપક તુલસીદાસ દ્વારા 474 વર્ષ પહેલાં પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે અખંડ રૂપે સળગતો રહ્યો છે. માન્યતા છે કે જ્યારે તુલસીદાસ શ્રીરામના દર્શન માટે તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે તેમણે આ દીપકને સળગાવ્યો હતો. આ દીપકમાં ગાયનું શુદ્ધ ઘી ભરીને મૂકવામાં આવે છે અને ભક્તોનો વિશ્વાસ છે કે તેના દર્શનથી તેમની મનોકામનાઓ પૂરી થઈ જાય છે. જ્યારે ભગવાન શ્રીરામ લંકા પરથી પાછા ફર્યા હતા ત્યારે ચિત્રકૂટમાં રહેવાસીઓએ જ્યોત સળગાવીને સ્વાગત કર્યું હતું. ગોસ્વામી તુલસીદાસ પણ આ જ્યોતને અખંડ રૂપે સળગાવીને તપસ્યામાં લીન થઈ ગયા હતા. તુલસીદાસજીએ ચિત્રકૂટમાં 21 વર્ષ સુધી આ જ્યોત સાથે તપસ્યા કરી હતી.